નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે ગણિત શિક્ષક છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. તમે ગણિતની અંદર જ્યારે ભૂમિતિ ભણાવતા હો અને ભૂમિતિમાં જ્યારે તમારે બિંદુ, રેખાખંડ, ત્રિકોણ, વર્તુળ, ખૂણો અને આ સિવાય ઘણી બધી જે આકૃતિઓ આવે છે એ તમે ઇન્ટરેક્ટિવ મોડમાં સ્માર્ટ બોર્ડ ઉપર દોરીને વિદ્યાર્થીઓને સમજાવવા માગતા હો તો હું તમને એક ફ્રી સોફ્ટવેરનો પરિચય આપવાનો છું જે તમને ભૂમિતિ ભણાવવામાં ખૂબ જ ઉપયોગી થશે. અને તમને જણાવી દઉં મિત્રો, આ જે સોફ્ટવેર છે એ જર્મન યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલું છે અને વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો મિત્રો જોઈએ આ સોફ્ટવેરની મદદથી ભૂમિતિ કેવી રીતે ભણાવી શકાય. મિત્રો, આ માટે તમારે જે સ્કેચોમેટ્રી નામનું જે સોફ્ટવેર છે એને ઓપન કરવાનું છે અને આ સોફ્ટવેર માટેની જે વેબસાઇટ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે એની પર ક્લિક કરીને પણ તમે આ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આ સોફ્ટવેર ઓપન થઈ ગયું છે, ખૂબ સરળ છે. તમે સ્માર્ટ બોર્ડ પર ખૂબ સહેલાઈથી આનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં અહીંયા પ્રોપર્ટી છે, જુઓ મિત્રો, ફ્રી છે, કોઈ ચાર્જ નથી. અહીંયા આગળ ઓબ્જેક્ટ પ્રોપર્ટી છે, વિઝિબિલિટી છે અને બોર્ડ છે મિત્રો. તો તમે આમાંથી તમને યોગ્ય લાગે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો. આ વિઝિબિલિટી છે, પછી આ બોર્ડ છે. તો મિત્રો, બોર્ડ મોડ આવી ગયો છે, જુઓ. પછી અહીંથી તમે આ બદલી શકો છો. આ રીતે તમારે અક્ષની જરૂર હોય, એક્સ અને વાય અક્ષ, તો અહીંથી તમે એક્સ અને વાય અક્ષ પણ લાવી શકો છો. હું મિત્રો અને આ બોર્ડ લાવી દઈએ. હવે અહીંયા આગળ ફંક્શન્સ છે મિત્રો. ફંક્શનનો ઉપયોગ કરીને તમે ગ્રાફ દોરી શકો છો. ચલો, હું ગ્રાફ પર ક્લિક કરું છું અને આપોઆપ ગ્રાફ બોર્ડ આવી ગયું છે, જુઓ. અને હવે મારે માની લો કે એક્સના વર્ગનો એક્સ સ્ક્વેરનો ગ્રાફ દોરવો છે. તમારે જરૂર હોય એ પ્રમાણે તમે એ ઇક્વેશન લખી અને ગ્રાફ બનાવી શકો છો. કેવી રીતે જોઈએ? અહીંયા આગળ આપણે ઇનપુટ આપવાનો છે. ફંક્શનની અંદર હું એક્સ સ્ક્વેર લખું છું, તો હું આને પસંદ કરી દઉં છું મિત્રો અને આગળ લખું છું એક્સ અને આ તમે જોઈ શકો છો સ્ક્વેર કરી દઉં છું એની ઉપર. અને હવે હું અહીંયા આગળ ખરાનું નિશાન છે, જુઓ. આ ખરાનું નિશાન આની પર ક્લિક કરવાનું છું એટલે મારી પાસે એક્સ સ્ક્વેરનો ગ્રાફ તૈયાર છે. અહીંયા જુઓ. હવે આ ગ્રાફને તમે ઉપર નીચે કરી શકો છો. અહીંયા એરો દેખાય છે તમને, જુઓ. તો હું એરા વડે આ રીતે એને ઉપર લઈ જઈ શકું છું અને નીચે લઈ જઈ શકું છું, આ રીતે. એટલું જ નહીં, તમે આ ગ્રાફને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. અહીંથી નાનો કરી શકો છો અને અહીંથી આ રીતે મોટો પણ કરી શકો છો, આ રીતે. તો તમે જરૂર હોય એ પ્રમાણે ગ્રાફ જે તે ફંક્શનનો, જે તે ઇક્વેશનનો દોરી અને વિદ્યાર્થીઓને સમજાવી શકો છો. આગળ વધીએ મિત્રો. આ ફંક્શનની વાત કરી મેં. હવે હું જેની વાત કરું છું એ આવે છે અને આપણે ક્લિયર કરી દઈએ. આ બિંદુ દોરાઈ ગયું છે અને આપણે ક્લિયર કરી દઈએ. ઓકે, હવે હું જોમેટ્રીમાં જાઉં છું મિત્રો. જોમેટ્રીની અંદર સરસ મજાની વ્યવસ્થા છે. અહીં પેરેલેલોગ્રામ લખ્યું છે. હું ચાલો એની પર ક્લિક કરું છું અને એક પેરેલેલોગ્રામ છે એટલે હું 3 બિંદુઓ લઈશ, 1, 2 અને હવે હું ત્રીજું બિંદુ જ્યાં મૂકીશ એ પ્રમાણે ચતુષ્કોણ દોરાઈ જવાનો છે મિત્રો. ચાલો, મેં આ ત્રીજું મૂક્યું, જુઓ. સરસ મજાનો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરાઈ ગયો છે. હવે હું આને ખસેડી પણ શકું છું. ડ્રેગ મોડમાં જતો રહીશ એટલે ખસેડી શકાશે, જુઓ. આને હું ખસેડી શકીશ અહીંથી, આ રીતે. અહીંથી ડ્રેગ મોડ એક્ટિવ થઈ ગયો, જુઓ મિત્રો. હવે હું આ રીતે એની સાથે રમત કરી શકું છું. ઇન્ટરેક્ટિવ છે, મેં તમને કહ્યું હતું એ પ્રમાણે, જુઓ. આ રીતે જુઓ. તમે આ ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એની મજા માણી શકો છો. ઓકે, હવે હું આને અન્ડુ કરી દઉં છું, ક્લિયર કરી દઉં છું. આગળ વધીએ અને અહીંયા આગળ રેગ્યુલર પોલિગોન છે, નિયમિત બહુકોણ. આની પર હું ક્લિક કરું છું અને માની લો કે રેગ્યુલર હું હેક્ઝાગોન દોરું છું. અહીંયા રેગ્યુલર એન પોલિગોન દોરી શકો છો તમે. રેગ્યુલર હેક્ઝાગોન 1 અને હવે જેવું બીજું બિંદુ મૂકીશ એટલે આપોઆપ તમે જોઈ શકો છો દોરાઈ ગયો છે, પણ એ ઉપર આવે છે. કંઈ વાંધો નહીં, હું ડ્રેગ પર જાઉં છું અને એને પકડીને નીચે લાવી શકું છું. અને હવે હું આને નાનો મોટો પણ કરી શકું છું, જુઓ, આ રીતે. તો તમે આ રીતે ભૂમિતિના આકાર દોરી શકો છો મિત્રો. ચલો, આપણે આને કાઢી નાખીએ. આગળ વધીએ. રેખાખંડ દોરવો હોય તમારે તો રેખાખંડ એક એકમ લંબાઈ છે આ રેખાખંડની, 1 એકમ. હવે મારે માની લો કે 4 એકમનો દોરો છે તો અહીંયા આગળ જો ઇનપુટ બાર છે, આ 1ની જગ્યાએ હવે હું લખીશ 4 અને હવે હું 9 રેખાખંડ દોરીશ. એક બિંદુ મૂકીશ એટલે સીધો જ 4 યુનિટ લંબાઈનો રેખાખંડ દોરાઈ જશે. 4 યુનિટનો તમે જોઈ શકો છો. હવે હું આને ડ્રેગ કરીશ મિત્રો. આ રીતે ડ્રેગ કરી અને હું આને ખસેડી શકું છું, આ રીતે, જુઓ. એટલે એ 4 યુનિટ એની લંબાઈ જે છે એટલી જ રહેવાની છે, એ બદલાવાની નથી.
આ 1 યુનિટ છે એટલે 1 યુનિટનો જ રહેવાનો છે મિત્રો. જુઓ આ રીતે. તો તમે આ રીતે જરૂર પ્રમાણે રેખાખંડ પણ દોરી શકો છો. હવે એંગલ્સ એન્ડ સેક્ટર્સ લખ્યું છે, આની પર હું ક્લિક કરું છું. એંગલ ફિક્સ સાઇઝનો એંગલ દોરવો છે. એ 45 સાઇઝનો એંગલ છે. જો 45 અંશના ખૂણાનો ડિગ્રીમાં છે મારે 1, અને જેવું બીજું બિંદુ મૂકીશ એટલે આપોઆપ 45 અંશનો ખૂણો બની ગયો છે. જુઓ હવે 45 અંશનો ખૂણો તો આવી ગયો મિત્રો, પણ હવે અહીંયા આગળ રેખાખંડ કેવી રીતે દોરવાના, ચાલો અને ખસેડીને સરખો કરી દઉં. ડ્રેગ પર લાવીશ, ડ્રેગ મોડને એક્ટિવ કરીશ એટલે આ રીતે આપણે આ રીતે દોરવા ટેવાયેલા છીએ. હવે હું કન્સ્ટ્રક્ટમાં જઈશ. આ કન્સ્ટ્રક્ટ એની પર ક્લિક કરીશ, ફક્ત કન્સ્ટ્રક્ટ પર. અને હવે અહીંયા આગળ જે મારી આ આંગળી દેખાય છે, હું બી બિંદુથી એ બિંદુ તરફ સરકાઈશ. આ રીતે એને ડ્રેગ કરીશ આમ, અને હવે હું એને છોડી દઈશ એટલે આપોઆપ રેખાખંડ દોરાઈ જશે. જુઓ એ જ રીતે અહીંયા આગળ હું દોરી દઉં છું તો આપોઆપ દોરાઈ જશે. જુઓ બી બિંદુ ખસી ગયું, અને આ અહીંયા આગળ ખૂણો છે મિત્રો. જુઓ આ ખૂણો તમે જોઈ શકો છો. આ તમે આલ્ફા ખૂણો જોઈ શકો છો અહીંયા આગળ. જુઓ મિત્રો, તો 45 અંશનો ખૂણો મેં દોર્યો. તમે જરૂર પ્રમાણે જુદા જુદા ખૂણા દોરી શકો છો અહીંથી. આ એંગલમાંથી તમને અનુકૂળ લાગે. ચલો આપણે એક 90નો બીજો ખૂણો દોરીએ, 90 ડિગ્રીનો. 90 ડિગ્રી, એક બિંદુ, બીજું બિંદુ. જો આપોઆપ 90નો દોરાય. હવે મારે કન્સ્ટ્રક્ટ કરવાનો છે આ રેખાખંડને, ખૂણાને કન્સ્ટ્રક્ટ કરવો છે. તો હું શું કરીશ, આમ આંગળી ઘસીશ, આમ કન્સ્ટ્રક્ટ પર ક્લિક કરીશ અને હવે આંગળીને ઘસીશ એટલે જો આપોઆપ 90 અંશનો ખૂણો બની જશે આ રીતે. તો આ રીતે તમે ખૂણાઓ પણ દોરી શકો છો. આ સિવાય પણ આની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ છે. હજી આપણે આગળ વધીએ. અહીંયા આગળ જુઓ મિત્રો, મેઝર છે, માપ છે. માપ લઈને તમે ખૂણાને માપી પણ શકો છો. કેલ્ક્યુલેશન્સ છે, ગણતરીઓ કરી શકો છો, તફાવત કરી શકો છો, ઉમેરી શકો છો, ગુણાકાર ભાગાકાર કરી શકો છો. આ સિવાય પણ ઘણી બધી ટેક્સ્ટ છે. અહીંયા તમે ટેક્સ્ટ લખી શકો છો, સમીકરણો બનાવી શકો છો. જુઓ અંશ છેદ છે, આ સુપરસ્ક્રિપ્ટ છે, આ સબસ્ક્રિપ્ટ છે, આ વર્ગમૂળમાં છે. તો આ રીતે તમે ગણિતના સમીકરણો પણ લખી શકો છો. આની અંદર તમે જે લખાણ લખ્યું છે એ બધું ડિલીટ પણ કરી શકો છો અહીંથી, આખું બોર્ડ. એટલું જ નહીં, તમે આ જે કામ કર્યું છે એને સેવ પણ કરી શકો છો. રીડુ અન્ડુ તો છે જ તમારી પાસે. અને અહીંયા આગળ જનરલ છે. જુઓ આની પર હું ક્લિક કરીશ તો શું થશે, જુઓ નવું બોર્ડ જોઈતું હોય તો તમે જે કામ કર્યું છે એને તમે સેવ કરી શકો છો, એક્સપોર્ટ કરી શકો છો. એક્સપોર્ટમાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે મિત્રો. જેપીજી છે, પીએનજી છે, HTML પણ છે, અને આ સિવાય SVG પણ છે તમારી પાસે. તો આમાંથી તમારે જે કોડની જરૂર હોય તમે એનો ઉપયોગ કરી શકો છો, અને આ સ્કેચોમેટ્રીનો તમે ખૂબ સરસ તમારા વર્ગખંડમાં ઉપયોગ કરી શકો છો.